પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી એમ.એસ. લખાણી કન્યા વિદ્યાલય પ્રાથમિક વિભાગ ધોરણ 4 વિષય પર્યાવરણ વિષયાંક તફાવત. બાળકો, આજે આપણે તફાવત કઈ રીતે લખાય તેની સમજૂતી મેળવીએ. બાળકો, તમે નાના ધોરણમાં આવા પાઠ્યપુસ્તકમાં ચિત્રો જોયા હતા અને તમે તેના પર નિશાની પણ કરતા હતા. તો અહીંયા છે નાનું મોટું. પ્રથમ ચિત્રમાં છે મોટા પર નિશાની કરો. તો દેખાય જ છે કે મોટું પ્રાણી કયું છે? તો કે ગેંડો છે, એ મોટું પ્રાણી છે. એટલે તમે તરત જ તેના ઉપર પેન્સિલથી નિશાની કરો છો સાચાની. પછી છે નાના પર નિશાની કરો. તો કે પાન છે એમાં તરત દેખાય આવે છે એક નાનું પાન છે અને મોટું પાન છે. તો નાના પાન પર આપણે તરત પેન્સિલથી આમ સાચાની નિશાની કરીએ છીએ. પ્રાણીમાં પણ નાનું પ્રાણી દેખાય તેના પર આપણે સાચાની નિશાની કરીએ. નાના પૈડા પર સાચાની નિશાની કરો. બંને બાળકના હાથમાં પૈડું છે, પણ એક બાળકના હાથમાં નાનું પૈડું ફેરવે છે અને બીજું બાળક છે એ મોટું પૈડું ફેરવે છે. તો નાનું પૈડું છે તે પહેલું છે, તેના પર સાચાની નિશાની કરો. બાળકો, તમે આ જ રીતના નાનું મોટું, જાડું પાતળું, લાંબુ ટૂંકું આવી બધી નિશાની તમે કરી જ છે. તો એ થાય છે તફાવત. બંને ચિત્ર વચ્ચે શું તફાવત છે એ તમે આ રીતના શીખી જ ગયા છો, પણ તમને ખ્યાલ ન હતો કે તેને તફાવત કહેવાય. તો હવે આપણે આગળ તફાવત ઉપર જઈએ. તો કે તફાવત. અહીં આપણે પશુ અને પક્ષી વિશે તફાવત જાણીએ. બાળકો, આ છે પશુનું ચિત્ર. હવે આપણે જોઈએ કે પશુમાં શું હોય છે. તો કે પશુને 4 પગ, 2 કાન, 2 શિંગડા અને પૂંછડી હોય છે. હવે આવી જ રીતના આપણે પક્ષીમાં જોઈએ તો કે પક્ષીને શું હોય છે. તો કે પક્ષીને 2 પગ, 1 ચાંચ, 2 પાંખ અને પીછા હોય છે. બાળકો, અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો પશુ પણ છે અને પક્ષી પણ છે. તમને રીતસરનો ખ્યાલ આવી જાય છે કે પશુને 4 પગ દેખાય છે, પક્ષીને 2 પગ દેખાય છે, પશુને 2 કાન દેખાય છે, જ્યારે પક્ષીને કાનને બદલે મીંડા છે, પક્ષીને ચાંચ છે અને પૂંછડી. તો કે પશુને પૂંછડી હોય છે, જ્યારે પક્ષીને શું હોય છે? પીછા. રીતસરનો બંને વચ્ચેનો જે તફાવત અહીંયા છે એ આપણે જોઈ શકીએ છીએ. તફાવત એટલે કે બંને વચ્ચે શું ભેદ છે એ જ આપણે ઓળખવાનો છે. હવે આગળનો પોઈન્ટ આપણે જોઈએ તો આગળના પોઈન્ટમાં આપણે જોઈએ પશુમાં. તો કે પશુ જમીન પર રહે છે. દરેક પશુ છે એ ક્યાં રહે છે? તો કે જમીન પર રહે છે. તો એ જ પ્રમાણે આપણે પક્ષીમાં જોઈએ તો તે જમીન પર અને ઝાડ પર રહે છે. અમુક પક્ષી છે એ બાળકો તમે જોજો વધારે જમીન પર રહેવાનું પસંદ કરે છે અને ઝાડ પર પણ રહે છે. હજુ આપણે બંને વચ્ચેનો આગળ તફાવત જોઈએ એટલે કે એ બંને વચ્ચે શું ભેદ છે એ આપણે આગળ જોઈએ તો પશુ છે. તો કે પશુ છે તે ઉડી શકતા નથી. તે જમીન પર જ રહે છે અને ચાલે છે, દોડે છે, કૂદકા મારે છે, પણ તે ઉડી શકતા નથી. જ્યારે આપણે પક્ષીમાં જોઈએ તો પક્ષી છે તે આકાશમાં ઉડી શકે છે, જમીન પર ચાલે પણ છે અને ઉડી શકે છે. જો બંને વચ્ચે તમને અહીં ભેદ જોવા મળે છે. પશુ છે તે ચાલે છે, કૂદે છે, દોડે છે, જ્યારે પક્ષી છે એ આકાશમાં ઉડી શકે છે. આ બંને વચ્ચેનો તફાવત થયો. હવે આગળ આપણે જોઈએ તો પશુમાં આપણે જોઈએ તો પશુ છે એ બચ્ચાને જન્મ આપે છે. દરેક પશુ છે એ બચ્ચાને જન્મ આપે છે. હવે એવી જ રીતે આપણે પક્ષીમાં તફાવત જોઈએ તો પક્ષી છે એ માળો બનાવે છે, એમાં ઈંડા મૂકે છે,
ઈંડાને સેવે છે અને પછી એમાંથી બચ્ચાનો જન્મ થાય છે. તો આ બંને વચ્ચેનો તફાવત કે પશુ છે એ બચ્ચાને જન્મ આપે છે, જ્યારે પક્ષી છે એ માળો બનાવી એમાં ઈંડા મૂકે અને ઈંડામાંથી બચ્ચાનો જન્મ થાય છે. હજુ આગળનો આપણે તફાવત જોઈએ તો આ બધા પશુઓ છે, ગાય, ભેંસ, ઘોડો, ઊંટ, હાથી, સિંહ, વાઘ, એ બધા પશુઓ છે. જ્યારે આપણે પક્ષીમાં જોઈએ તો કબૂતર, પોપટ, કાગડો, બતક, સમળી, ઘુવડ આ દરેક છે એ પક્ષીઓ છે. તો બાળકો આપણે જોયું પશુ અને પક્ષી વચ્ચેનો તફાવત. તો દરેક તફાવત જ્યારે તમને લખવાના આવે ત્યારે આવી રીતના તમારે એ બંને વચ્ચેનો ભેદ છે એ જોતા જવાનો છે અને તફાવતના એક પોઈન્ટ છે એ તમારે લખતા જવાના છે. બાળકો આગળ આપણે પાઠમાં જોયું હતું રેતાળ જમીન અને લાવાની કાળી જમીન. તો એમાં પણ આવી જ રીતના એક પોઈન્ટ લેતા જવાના અને લખતું જવાનું. ત્યાર પછી આપણે જોયું હતું જૂના જમાનાનું બજાર તંત્ર અને આજનું બજાર તંત્ર. એમાં પણ પોઈન્ટ આપેલા છે. તો આવી રીતના તમે જોશો એટલે તમને દરેક પોઈન્ટ છે એમનો તફાવત એટલે કે એમના વચ્ચેનો ભેદ છે એ તરત તમને જોવા મળશે. એના પછી આપણે આગળ જોયું હતું ઝૂંપડપટ્ટી વસાહત અને બહુમાળી ઇમારતો. તો બંનેનું ચિત્ર તમે જોતા જશો એટલે એક પોઈન્ટ છે એ તમને આપોઆપ તે એમના વચ્ચેનો ભેદ છે એ જોવા મળશે અને તરત જ તમે એ પોઈન્ટ વાઇઝ તમે તફાવત લખતા શીખી જશો. તો બાળકો હું આશા રાખું છું કે તમને હવે તફાવત છે એ લખતા આવડી ગયો હશે. આવજો બાળકો.